અકાઉન્ટ બીજાનું, રૂપિયા બીજાના અને કરોડોની છેતરપિંડી. દુબઈમાં બેસેલા સાયબર માફિયાઓ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ આખું નેટવર્ક ચલાવતા હતા. હવે આખા નેટવર્કનો વધુ એક માસ્ટર માઇન્ડ, જેને સ્ટેટ સાયબરની ટીમે પકડી પાડ્યો છે. થી વધુ એકાઉન્ટ, 400 થી વધુ ગુના, 15 બિનાન્સ એકાઉન્ટ. ગુજરાતમાં થતા સાયબર ફ્રોડના કેસમાં તપાસ કરતી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે વધુ એક ભેજાબાજની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ 8 આરોપીઓને ઝડપ્યા બાદ વધુ એકને દબોચી લેવામાં આવ્યો છે. કરોડોના સાયબર ફ્રોડમાં વધુ એક સકંજામાં. સાયબર ફ્રોડનું પાકિસ્તાની કનેક્શન. ક્રિપ્ટોથી કરોડોની હેરાફેરીનો ખુલાસો. સ્ટેટ સાયબરના સકંજામાં ઉભા રહેલા આ શખ્સનું નામ ગૌરવ કાકડિયા છે, જેની સાયબર ફ્રોડના રેકેટમાં સીધી સંડોવણી બહાર આવી છે. સાયબર ફ્રોડથી ભેગા કરેલા નાણાં આરોપી દુબઈમાં બેઠેલા સાયબર સિન્ડિકેટના સભ્યોને મોકલવાનું કામ કરતો હતો. ફ્રોડ કેસની તપાસ કરતી સ્ટેટ સાયબરની ટીમ આરોપી સુધી પહોંચી ગૌરવને ઝડપી જેલ ભેગો કરી દીધો છે. તેની પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટોટલ એમાં જે કુલ ટોટલ ફ્રોડની અમાઉન્ટ છે એ અંદાજે 184 કરોડ એટલે કે 184 કરોડ જેટલી માતબર રકમનો ફ્રોડ છે એ થયેલો છે. આ જે આરોપી છે એની પાસેથી એક મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે અને એ રીતે એક મોટા સાયબર ફ્રોડ આચરતી એક ટોળકીને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા પકડવામાં આવ્યા છે. અન્ય જે અગાઉ એક અન્ય ગુનામાં કે જેમાં સુરેન્દ્રનગર, મોરબી અને સુરતથી સાયબર ફ્રોડ કરતી ટોળકીઓને પકડવામાં આવી હતી, 8 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. તે અનુસંધાને વધુ તપાસમાં એક ગૌરવ સવજીભાઈ કાકડિયા કરીને આરોપી છે, એમની પણ ધરપકડ કરવામાં આવી છે. સાયબર ફ્રોડના અત્યાર સુધી કુલ 8 આરોપીની ધરપકડ. પોલીસે જે આરોપીને પકડ્યો છે તેની તપાસમાં સાયબર ફ્રોડના કેસને લગતી મહત્વની જાણકારી મળી છે. સાયબર ફ્રોડના રેકેટમાં આરોપી ગૌરવ કાકડિયાએ ક્રિપ્ટો વોલેટ ઉપલબ્ધ કરાવ્યું હતું. છેતરપિંડીના રૂપિયા ગૌરવ ક્રિપ્ટો વોલેટની મદદથી દુબઈ સુધી પહોંચાડતો હતો. આરોપીના મોબાઈલમાંથી 120 એકાઉન્ટની વિગતો મળી આવી છે. આ તમામ એકાઉન્ટનો ઉપયોગ 400 થી વધુ સાયબર ફ્રોડના ગુનામાં થયેલો છે. તેના મોબાઈલમાંથી 15 બિનાન્સ એકાઉન્ટ મળ્યા છે. તે પૈકી એક એકાઉન્ટ પાકિસ્તાન સાથે જોડાયેલું છે. આ એકાઉન્ટથી આરોપીએ 10 કરોડ મોકલ્યા હતા. આરોપીના મોબાઈલમાંથી જે 20 બેંક એકાઉન્ટની વિગતો મળી છે તેમાં 19 કરોડની છેતરપિંડી થઈ હતી. અગાઉ પાટણ ખાતેથી અલગ અલગ આપણે સાયબર જે મ્યુલ એકાઉન્ટ્સ છે એ બનાવતી ટોળકીને પકડી પાડેલી, જેમાંથી 2 આરોપીઓ પકડેલા હતા. તેના એક અન્ય આરોપીને રાકેશ કુમાર પાંચાભાઈ જોશી છે, એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે. અને જે આમની એમઓ છે એ પ્રકારે છે કે આરોપીઓ દ્વારા એપલ કોમ્પ્યુટર નામે ખોટું ફોર્મ ઊભું કરવામાં આવે છે. એ ફોર્મના નામે 4 અલગ અલગ એકાઉન્ટ્સ ઓપન કરવામાં આવે છે, જેનો ઉપયોગ છે એ વિવિધ સાયબર ફ્રોડ્સ છે એના નાણાં ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરવામાં આવે છે. જેની વિગતો તપાસતા કુલ NCRP પોર્ટલ પર 196 સાયબર ફ્રોડ ની અરજીઓ છે, એકનોલેજમેન્ટ નંબર અને ફરિયાદો એ આ ખાતાને લગત એટલે કે એને રિલેટેડ છે. આરોપી કેટલા સમયથી આ રેકેટ સાથે જોડાયેલો છે, અત્યાર સુધી કેટલા મ્યુલ એકાઉન્ટ ખોલી સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવતો હતો, ફ્રોડ કરનારા અન્ય કેટલા એજન્ટો આરોપીના સંપર્કમાં હતા, આ તમામ સવાલોના જવાબ જાણવા પોલીસે કવાયત હાથ ધરી છે. આગામી તપાસમાં સાયબર ફ્રોડના રેકેટની મોટી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. નિકુંજાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.